વિદ્યાનગર ખાતે ઇફકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ નજીક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન માટે ખોદકામની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી। પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદી પાણીના નિકાલ માટે શરૂ કરાયેલા કામ દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે। સ્થળ ઉપર હાજર રહેલા સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખોદકામ કરતી વખતે જરૂરી તકેદારી રાખવામાં આવી ન હતી, જેના કારણે પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું। પાણીની પાઇપલાઇન તૂટી જતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવાનું શરૂ થયું હતું। સ્થાનિક રહીશો આ ઘટનાને કોન્ટ્રાક્ટરની સ્પષ્ટ બેદરકારી જણાવી રહ્યા છે। તેઓએ જણાવ્યું હતું કે આવી કામગીરી દરમિયાન ટેકનિકલ દેખરેખ અને સલામતીના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે, પરંતુ અહીં તે જોવા મળ્યું નથી। પાણીનો બગાડ થવા સાથે સ્વચ્છતાના પ્રશ્નો પણ ઊભા થયા છે। રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ખાસ કરીને તૂટી ગયેલી પાણીની પાઇપલાઇનને વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવેની માંગ ઉઠવા પામી છે। આ ઘટનાએ શહેરમાં ચાલી રહેલો વિકાસ, કામગીરીની ગુણવત્તા અને દેખરેખ અંગે પણ પ્રશ્નો ઊભા કર્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।